આણંદ પાલિકાના દબાણ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો તો આ મામલે સમાચાર પાલિકા દ્વારા ફરી વિદ્યાનગર રોડ પર દબાણ હટાવવામાં આવ્યા। અગાઉ દબાણ કામગીરી કરતા અધિકારી પર હુમલો થયો હતો, જે બાદ પાલિકાએ હુમલાખોર સામે પોલીસ ફરિયાદ કરી હતી। આજે મોટી શાક માર્કેટ આવેલા કાયમી દબાણ હટાવવામાં આવ્યા। શાક માર્કેટ પાસેના 50 જેટલા દબાણ પર પાલિકાનું બુલડોઝર ચાલ્યું। પાલિકાની કામગીરીથી દબાણકર્તાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 40 કર્મીઓની ટીમ મેદાને ઉતરી પોલીસ બંદોબસ્ત સાથે વિડીયોગ્રાફી સાથે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી। ચીફ ઓફિસરના સૂચના મુજબ આજે ગુરુદ્વાર સર્કલથી રેલવે સ્ટેશન બાજુ દબાણ હંગામી દબાણો જે લારીઓ હતી એ ભરવાની કાર્યવાહી સૂચના આપી તે પ્રમાણે અમે લેવા નીકળ્યા છે। અત્યારે તો આ હાથ ધર્યું છે, ત્યાં બીજી જગ્યાએ જઈશું। તો આણંદમાં અગાઉ જ્યારે પાલિકાની ટીમ અહીંયા દબાણ હટાવવા માટે પહોંચી હતી ત્યારે અહીંયા અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો, તે મામલે ફરિયાદ પણ દાખલ થઈ હતી। જો કે હવે ફરી એકવાર પાલિકાની ટીમ અહીંયા પહોંચી અને દબાણ હટાવવામાં આવ્યું છે। શાક માર્કેટ વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। વિદ્યાનગર રોડ પર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યા છે। અગાઉ દબાણ કામગીરી કરાતા અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો। જો કે અહીંયા દબાણ હટાવવાની કામગીરી શરૂ થતા થોડો મામલો પણ ગરમાયો હતો। જો કે પોલીસની ટીમને સાથે રાખી દબાણ હટાવવામાં આવી રહ્યું છે। પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત 40 કર્મીઓની ટીમ મેદાનમાં છે અને પોલીસ બંદોબસ્ત સાથે વિડીયોગ્રાફી સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો જ્યાં પણ આવા ગેરકાયદેસર બાંધકામ ખડકવામાં આવી રહ્યા છે, જ્યાં પાલિકાને નુકસાન થઈ રહ્યું છે અથવા તો રસ્તાને બાનમાં લેવાનો પ્રયત્ન થાય છે, તે તમામ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરીને ત્યાંથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે। પરંતુ જ્યારે પણ પાલિકાની ટીમ તંત્રના લોકો ત્યાં પહોંચતા હોય છે ત્યારે સ્થાનિકો તેમની સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે। અમારી સાથે જિગ્નેશ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અહીંયા કઈ રીતે દબાણ હટાવવામાં આવી રહ્યા છે? શું કોઈ અડચણ આવી રહી છે કે પછી વ્યવસ્થિત રીતે બધું દબાણ અત્યારે હટી રહ્યું છે? કલેક્ટર શ્રીની સૂચના મુજબ અત્યારે જે કોઈ દબાણ જે થયેલા છે એ ટ્રાફિકને અડચણરૂપ છે, તે દબાણો અત્યારે આણંદ નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે। અચ્છા જિગ્નેશભાઈ, અહીંયા સ્થાનિકો જે આરોપ લગાવી રહ્યા છે કે અહીંયાથી લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, અગાઉ ઘર્ષણ પણ થયું હતું, શું આજે પણ આ બધા બનાવ બન્યા છે? આજે નહીં, આજે કોઈ પણ જાતનો બનાવ બન્યો નથી। બિલકુલ, આ જે દબાણો છે કેટલા સમયથી અહીંયા ખડકેલા હતા? કેટલા સમયથી આખો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર દબાણ હતા અને હવે હટાવવામાં આવી રહ્યા છે? ઘણા સમયથી આ દબાણો આ રીતે ખડકાયેલા હતા। અવારનવાર નાગરિકોની અને બધાની ફરિયાદો આવતી રહેતી હતી લેખિતમાં, તે કલેક્ટરશ્રીની પણ ધ્યાને અમે મૂકેલી। કલેક્ટરશ્રીની સૂચના મુજબ અને પ્રાંત સાહેબના હાથ નીચે આ દબાણો અત્યારે પોલીસની મદદ લઈને દબાણો હટાવવામાં આવે છે। અચ્છા, તો જે લોકોના લારી ગલ્લા ત્યાં હતા, જે લોકોએ તે વિસ્તારમાં પોતાની દુકાન રાખી હતી, શું તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા મળવાની છે કે પછી તેમણે જાતે વ્યવસ્થા કરવી પડશે? અત્યારે તો તેમને જાતે જ વ્યવસ્થા કરવી પડશે। એમની જો વેન્ડર તરીકે એમની કોઈ પણ જાતની નોંધણી થયેલી હશે તો વેન્ડિંગ ઝોનમાં તેમને સમાવવામાં આવશે। બિલકુલ, આભાર જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ।